હેલો મિત્રો, કેમ છો? મજામાં? જય માતાજી, હર હર મહાદેવ. આ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે ને આજે આપણે છે ને ઘરે આવી ગયું છે મશીન, ખાતર નાખવાનું મશીન આવ્યું છે ને પહેલી વાર અમે યુઝ કર્યું છે, એટલે કેવી રીતનું ઉડાડે છે, કેવી રીતનું ભરે છે એ તમને આ વિડીયોમાં બતાવીશું. તો આ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આ છે લારીમાં ખાતર ભરવાનું ટ્રેક્ટર અને આ છે ખાતરની લારી. અને ખાતર આ લારીમાં ભરાય અને આ જો આ ઓલી રીંગું છે ને એમાંથી પાછળ આ ફરતી જાય એટલે પાછળ આવતું જાય. અને આ પંખા છે બે, એનાથી આ પંખા ફરે એટલે આ ખાતર ઉડતું જાય. બે સાઈડ પંખા છે જો, ને લારી છે એવડી મોટી. આ ટ્રેક્ટર હારે જોડેલી હોય છે, જેમ આપણે હલ જોડ્યું ને એની ઘોડે જોડેલું હોય એટલે આ પાછળ પંખા ફરે. અને આ ટ્રેક્ટર છે એ લારીમાં ખાતર ભરવા મળ્યું છે. મિત્રો હવે આ ટ્રેક્ટર છે ને એ લારીને વટવા હાટું થોડોક રસ્તો કરે છે, કેમ કે ખાડા ખબડિયા છે તો લારી હરખી વટી ન હોય કે ડગે એટલે પડવાની બીક રહે એટલે. હવે ટ્રેક્ટર ભાગ્યું છે ખાતર ઉડાડવા. તો મિત્રો આપણે કેટલા દિવસ પછી આપણે મળ્યા છું, પણ મારે ઘરે કામ આવી જાય છે એટલે પછી હું મારે અહીંયા વ્લોગ બનાવવા માટે ટાઈમ મળતો નથી. એટલે આજે આપણે દામાકાના ઘરે ખાતર નાખવા જવાનું છે, એટલે આ ખાતર ઉડાડે છે મશીન. એટલે મારે જોવા હું આવ્યો, પહેલી વખત મેં ખાતર ઉડાડવાનું મશીન જોયું એટલે જાય છે આગળ. ને આ એનું મશીન છે, પાછળ ઓલું જાવડો બતાવી ને આ ગોળ ઈ છે ખાતરના બે પંખા આવે, એ ખાતર સારે ભરતી ઉડાડી દે. ને આગળ આપણે દામાકા જાય છે. જો આ તમને હમણાં બતાવું કેમ ખાતર ઉડાડશે. જો દામાકા આપણે ઉપર બેઠા છે, ખાતર હળવું હેઠું લાવે છે અને અહીંયા ખાતર ઉડે. જો હમણાં તમને પાસે જઈને બતાવું. જો અહીંથી હેરખું નહીં બતાતું હોય તમને. અને જો આ પંખા ફરે એમ ખાતર ઉડતું જાય. જો દામાકા જો મજાના ઉપર બેઠા ખાતર ખેરે છે. જો મિત્રો ટ્રેક્ટર ખાલી થઈ ગયું છે અને બીજો ફેરો ભરવા જાય છે ઘેરે. જો હાવ ખાલું છે. જો અંદર તમને બતાય હાવ ખાલું, એ આખું ખાલું થઈ ગયું છે. અને અંદર ઓલી શેન બતાય ને એ આ બાજુ આવતી જાય. ટ્રેક્ટરના ઓલા હાઇડ્રોલિક આરે જોડેલું હોય એટલે એ બધું ખાતર આ પંખા પાસે આવીને આમ ફેલાતું જાય. બીજું ટ્રેક્ટર આપણું આવી ગયું છે, હમણાં ખાતર ઉડાડીને હમણાં પાછું ઉયું જશે.